ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. છોકરી હોય તો હાલે, છોકરું હોય તો ના હાલે. બરાબર છે. એક દીકરી હોય તો તમને જો બે દીકરા તો મોટા ભાઈના જ છે. છે જ? હાજી હાજી પછી એક આધો ઈ દીકરો લઈને આવે, બરાબર. બરાબર છે. ત્રણ થયા, હાલો આપણે કઈ સંતાનમાં નથી કરવું. પછી કદાચ ને કોઈ મમ્મી પપ્પાને ઈ એમ કે ભાઈ નહીં સંતાન થવું જોઈએ, તો કદાચ સામે ઈ ત્યાં તો 4 ભાગ પડ્યા ને. ઈ વાત હતી તમારી. પછી છોકરો દીકરી છે એને આપણે 20 વર્ષ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, હા ભાઈ, બોલો બોલો ભાઈ. બોલો બોલો. હા હા હા, આપણે ઓડિયો મૂકવાનો છે એમ? બરાબર છે બરાબર છે. કયા ગામથી બોલો છો તમે? વટવદર. ભટવદર. તાલુકો લાઠી, અમરેલી. બરાબર છે. જિલ્લો અમરેલી. કયા સમાજમાંથી છો તમે? દલિત. દલિત સમાજ. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 36. 27 વર્ષના છો? 36. 36 વર્ષના છો? એ વર્ષે 10 માં જન્મ છે. બરાબર બરાબર. શું કામકાજ શું કરો છો તમે? કડિયા કામ. એમ, કડિયા કામ કરો છો? બાંધકામ. અચ્છા, બાંધકામ. કેટલીક આવક થઈ જતી છે મહિને? એમાં તો ધંધા ઉપર હોય. મહિને ઓછામાં ઓછી 50,000 રૂપિયાની આવક થાય. મહિને 50,000 નહીં પણ 20 થી 25,000 રૂપિયાની આવક થાય. અચ્છા અચ્છા અચ્છા. 20 થી 25,000 ની આવક ગણાય તો 50,000 કેમ બોલ્યા? ભૂલાઈ ગયું. સરખું હાલતું હોય તો 50 ની થઈ જાય. સમજાઈ ગયું સમજાઈ ગયું. કેમ કે અત્યારે તો ચોમાસામાં તો હાવ ડીમ સીઝન જ હોય. એમ. અમારે બધું ગામડામાં તો ઓછું કામ કરે, સિટીમાં ચોમાસામાં કામ હોય. બરાબર છે બરાબર છે. કેટલું ભણ્યા છો કેટલું તમે? 7. 7. બરાબર. કેટલા ભાઈઓ તમે? 3 ભાઈઓ, એમાં એક ભાઈ ગુજરી ગયા છે. ઓહો. બેનો? 3 બેનો ઘેરે છે. ભાઈના 2ના મેરેજ થઈ ગયા. એમ. એક ભાઈ વેર ગયા છે, ભાભી વેર ગયા છે. એના છોકરા મારી હારે છે. તમારી હારે છે? મા બાપા? બા બાપા 2 છે. 2 છે. બરાબર છે. મકાન છે, આપણે સ્લેબ વાળા નથી ભાઈ. નડિયાવાળા મકાન છે? હા, વિલાતી નળિયા વાછાપતિ વાળા. બરાબર છે બરાબર છે. કેટલા રૂમ છે મકાનમાં? 2 રૂમ છે. અચ્છા અચ્છા અચ્છા. મોટા હેવી છે, 14 બાય 14. તેમની તો ગામના હારા હારા મકાન બનાવી દીધું. તમારે ખારું મકાન નો બનાવાય? એમાં એવું છે કે ભાઈને કેન્સર હતું, બરાબર. ઓહો. એટલે ભાઈમાં નાખ્યા 11.5 લાખ રૂપિયા. પછી આ ગામ મારું નથી, મારું મૂળ ગામ છે લોકા, લીલિયા તાલુકાનું, બરાબર. જી 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 જી. પછી મારો ભાઈ અહીંયા ઘર જમાઈ રહેતા હતા. પછી લેણું આઈનું માથે થઈ ગયું હતું. પછી મારા ભાઈ શાળા કે એનું હારું છે. મારા ભાઈ કે અહીંયા થઈ જાવ, તમારે ન્યા રહેવું એમ અહીંયા રહેવું, કામ તો કરવું છે. પછી હું આ વરદી કડિયા કામ શીખ્યો. એમ. વરદી શું કડિયા કામ શીખાય ને? હા, નકર પેલા હીરા ગાંઠો. એમની તો તમે એટલી બધી વર્ષ દિવસ માસ્ટરી આવી ગઈ કડિયા કામ તમે? હા ને, માસ્ટરી 6 મહિનામાં આવી ગયા કડિયા કામમાં. હે? સારું કેવાય. તમે દરજી કામમાં ખાલી 2-3 મહિના ભર્યા હોય તો ના ફાવી જાય? નો ફાવે 3 મહિનામાં. અરે હોય કઈ કાપડ ને એક કટિંગ કરતા ના ફાવે, બાકી તો બધું ફાવી જ જાય. એ તો સાચી વાત છે, પણ થોડોક એમ અનુભવ તો જોઈએ ને. અનુભવ તો ને તમારે જીવન સંગાતે ને 2-3 મહિના ભર્યા એટલે ફાવી જ જાય. તો આનો મતલબ એવો છે તમારું માઇન્ડ પાવર સારું કહેવાય. એ થાય આમાં એવું હોય ભાઈ. જો સાચું તો છે ને ભાઈ, એવું છે કે 3 મહિનામાં નહીં 2 મહિનામાં આવડી જાય. પણ એ જે માઇન્ડ પાવર હોય ને, કે એકવાર વસ્તુ બતાવો એ વસ્તુ કરી દે એટલે એનું માઇન્ડ પાવર સારું હોય તો 2 મહિનામાં આવડી જાય એવું નથી. અનુભવ થઈ જાય, તમારા મગજમાં બેસી જાય એટલે પણ વસ્તુનું કોઈ ટ્યુશન રાખવું પડતું નથી. વાહ ભાઈ વાહ. ના ના, ખરી વાત છે ખરી વાત છે. બહુ સારી વાત છે કે ભાઈ તમારું માઇન્ડ પાવર સારું હોય તો તમને બહુ વધારે ન શીખડાવવું પડે એમ. પેલાનું 7 ને અત્યારનું 12. ઈ છે. હે? બહુ સારી વાત છે બહુ સારી વાત છે. ભણ્યા કરતા ગણ્યા છો વધારે એમ.
બરાબર છે, કે બરાબર આપણે છે. એટલું બધું દુઃખ જોયું છે ને એટલે આપણા હમ. ભગવાને દુઃખ ના કરવું આપણે એ બધું વેઠ્યું છે એટલે આપણે ખ્યાલ છે. હા 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 હા. ભાઈના બે દીકરા છે, એક 20 વર્ષનો છે અને એક 17 વર્ષનો છે. હમ. એ બધા મારી હંગાતે હમ. મમ્મી બરાબર પપ્પા. છે, સાચી વાત છે. શું નામ છે તમારું? મારું નામ પ્રવીણભાઈ ગોહિલ. પ્રવીણભાઈ. પપ્પાનું નામ? ભીમજીભાઈ. ભીમજીભાઈ ગોહેલ. હમ. બરાબર છે, બરાબર છે. બહુ સારી વાત છે. એ તો અમારા ગામમાં એક ભાઈ તમારો વિડીયો રોજ જોતા ને જી 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 જી. એને મને નંબર આપ્યો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એ રાજપૂત છે. હે. પંચ છે એને. હે. બરોબર છે, બરોબર છે. બધા એમણે કીધું મને કે આ નંબરમાં ફોન કરો ને કે તમારે ભાઈ કે તમારી નાતના છે ને આ ભાઈ કે બધાયનું કરાવે છે એમ. હાજી 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 હાજી. એ ભાઈ એમનામ જ છે મારી જોડે. એવું છે, એવું છે. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. મેં તો કઈ વાંધો નહીં લાવવાની વાત કરીએ જો આપણા નસીબમાં હોય તો થઈ જાય. બરાબર છે, બરાબર છે. હમ. તો અત્યારે કડિયા કામ કરો છો તમે, શું કામ વધારે પડતું માસ્ટરી કઈ, એમ કે પ્લાસ્ટર છે કે ચણતર કે? ચણતર કામ વધુ. એમ ચણતર કામ વધુ. બરાબર હમ. છે, એટલે પાયાથી માંડીને આખું મકાન ઊભું કરી દો તમે. હમ. વાહ વાહ વાહ. બરાબર છે, સમજાઈ ગયું. કરી દેવાનું. પછી તમારા જે ભાઈઓ જે છે, એક ભાઈ તો એક્સપાયર થઈ ગયા છે, એના દીકરા તમારી સાથે છે? હા. બરાબર છે. તેના મમ્મી? એના મમ્મી એક્સપાયર થઈ ગયા. અચ્છા અચ્છા અચ્છા. ભાઈ ને ભાભી બંને એક્સપાયર થઈ ગયા છે? હમ. ભાઈ બીમાર હતા? કેન્સર હતું. ઓહો હો હો. પછી એના મમ્મી ને? એ ભાભી ગાડી ઉપરથી પડી ગયા એમાંથી હેમરેજ થઈ ગયું. અરે ઓહો હો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે, બરાબર છે. એટલે બે મમ્મીની દીકરા. એ 65 થી 70 વર્ષ. મારા પપ્પાની ઉંમર છે 75 વર્ષ. એમ બધા તમારી સાથે જ છે? બધા સાથે. પછી તમારા બીજા જે ભાઈ છે ઈ? ઈ ફિફાદ રહે છે. અચ્છા 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 અચ્છા. બરોબર છે. ખેતી કામ કરે છે અને છોકરા એના બે કડિયા કામ કરે છે. હે. વાહ વાહ વાહ. બરાબર છે, બરાબર છે. ઈ કમ્પ્લીટ સેટલ જ છે. હમ. આ ભાઈને બિચારાને તકલીફ થઈ તો એ બાળકો તમારી સાથે છે. કેવડા કેવડા છે છોકરા? એક 21 વર્ષનો છે ને એક 17 વર્ષનો છે. એમ. ઈ શું કામ કરે છે? એ નાનો ITI કરાવું છું. 10માં એક વિષયમાં ફેલ થયો હતો ને. હે. અને બીજો મોટો છે એ હીરાગંજ. એમ. વાહ ભાઈ વાહ. વ્યવસ્થિત લાઈને પણ ચડાવ્યા છે અને ભણતર પણ તમે એને કરાવો છો. એને જે ભણવાનો બહુ શોખ હોય તો એના હિસાબે તમે ભણતર પણ કરાવો છો. બહુ સારી વાત કહેવાય. શોખ તો નથી પણ પરાણે ભણાવું છું. મેં તો એવું છે? હા એને કોઈ બહુ ઈચ્છા નથી એમ ભણવાની. એવું છે. તોય હું ભી રાખીને ભણાવું છું. સમજાઈ ગયું. આ એની જિંદગી સુધરતી હોય તો. ને લગભગ આ દિવાળી પછી એનો મેળ આવી જાય અહીંયા આપણે મારી ભણકી છે ને એને અહીંયા આપણે કચ્છમાં હમ. ત્યાં સોલારમાં 18,000 પગાર. બરાબર બરાબર. સોલાર નું ફિટિંગ કરવાનું દેખરેખ માણસોને રાખવાનું. એમ. સરસ. એટલે નોકરી ચડી જશે ટૂંકમાં ભાઈ. 18,000 સ્ટાર્ટ પગાર થાય છે. પછી 3 મહિના ભરે પછી ડાયરેક્ટ 28,000. વાહ વાહ વાહ. ના ના, બહુ સારી વાત છે. સારું લાઈને ચડી જાય. હમણાં 5-6 મહિના અમારે ભેગો રહી ને તો હજી કેમ 16-17 વર્ષનો હજી એને રમતમાં ધ્યાન છે. સાચી વાત, સાચી વાત છે. પછી હું પાંખું આવી જાય પછી વાંધો ન આવે, પછી એની રીતે ઉડ્યા કરે. એ અમારી ભાણકી છે ને એને એમ કીધું કે મમ્મા હું મારી જોડે રાખીશ એમ. ના, સારી વાત કહેવાય. એ જમાય છે એ નોકરી કરે છે ને. એમ. ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એની રીતે એને જેમ એડજસ્ટ થતું એવી રીતે કરાવી દેવું, એમાં કાંઈ વાંધો નહીં. ગમે એ જાતની હોય. એમની જિંદગી સુધરી જાય. કારણ કે માથેથી મમ્મી પપ્પાનો સાથ છૂટી ગયો છે તો હવે એ બાળકો અનાથ જેવું થઈ ગયું પોઝિશન, પણ છતાંય કાકાનો સહારો. એને કોઈ દિવસ એના એ છોકરાના મારા ભાભી પાસા થયાના 5-4 વર્ષ થયા. મારા ભાઈ વયા ગયા 2018માં 5મા મહિના 29 તારીખે. બરાબર. તો હજી લગ્નમાં એને કોઈ દિવસ પપ્પાની મમ્મીની યાદ નથી આવવા દીધી. એટલો તમે એને પ્રેમ આપ્યો છે. ના, બહુ સારી વાત હું કહેવાય. આપણે એ રીતે જ રાખી કે મારા પોતાના છોકરા છે એમ. જી 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 જી. એમ બરાબર જ છે. ભાઈઓમાં દવાખાનામાં ને એમાં રહી ગયા. નકર આવું કઈ થોડી પોઝિશન હોય. તમારી વાત સાચી છે. બીમારી જેના ઘરમાં આવી હોય એને ખબર હોય છે. મેં આ ગામમાં આવ્યા પછી 8 વર્ષની માલી પર મેં મજૂરી કરીને મેં 22 લાખ રૂપિયા વગાડ્યા. કેટલા? હે. ઓહો. બરાબર છે, બરાબર છે. 22 લાખમાં મકાન બનાવ્યા હાસિલ, બાકી બધા દવાખાના. સાચી વાત છે, સાચી વાત છે. ના ના, બરાબર છે. દવાખાનાનો અણધાર્યો ખર્ચો આવે છે કે ભાભી માણસને હોય કે ન હોય, આડાવરા કરીને પણ દવા
દવા ના કરાવવી પડે છે. કઈ વાંધો નથી, ભગવાનની દયા છે તમારા જેવા મિત્ર મંડળની. હાજી હાજી, ઠીક છે, આપણી ગાડી આપણી રીતે હાલે રાખે, આપણે કોઈ વાંધો નથી આવતો. બરાબર છે. હમ. તમારો નંબર બોલો જી, મોબાઈલ નંબર. મારો નંબર 92 92 740 740 96 415 96 4 15. 15. આ વોટ્સએપ નંબર જ છે? હા. કોઈ વાંધો નહીં, તમારો મને એક ફોટો મોકલી આપજો. અને તમે દલિત સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલે તમારે? હાલશે, વ્યવસ્થિત હોય એટલે હાલશે. બરાબર છે. સારામાં સારું પાત્ર હોય, હા. સંસ્કારી પાત્ર હોય તો તમને કોઈ પણ હા. સમાજ હારે લેવા દેવા નથી. ના ના. બરાબર છે, કોઈ વાંધો નહીં. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. હાલો, હાજી, એક વાલ્મીકી ના હોય એટલે હાલશે. બરાબર છે. તમારે એક વાલ્મીકી સમાજ નથી જોતો, બાકી કોઈ પણ સમાજ તમારે ચાલશે. હા. બરાબર છે. ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં કોઈ સાથે. બરાબર છે. અને આ તમારા 36 વર્ષ થયા છે તો એમ કે તમારા સગાઈ લગ્ન કે એવું કઈ અગાઉ થયેલું છે કે નહીં? ના, કશું નહીં. એમ તો કેમ આમ 36 વર્ષ સુધી એમ કે કઈ તમે એવું છે, દવાખાનામાં ને અચ્છા. 3 બહેનોને મેરેજ કરે, નકર અમારે દલિત સમાજમાં પૈસા બહુ લે છે દીકરીના, હે પણ અમે નથી લીધા. વાહ ભાઈ વાહ, બહુ 3 સારી વાત. એક બેન અહીંયા છોભાડિયા છે, એક લારા છે ને એક બાબાપુર 5 સણોસર આવ્યું ત્યાં. જી. અમે બેનોને પૈસા લીધા જ નથી. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. આપ્યું દીકરીને. બરાબર છે. નકર તમારે તો ઘણી વખત એવું કે તમારે 2 બહેનો તો હતા તો તમારે સામા સાટે ક્યાંક એડજસ્ટ થઈ જાય, તો એવું તમે ન વિચાર્યું કઈ? ના, પણ બેનોની ઉંમર મોટી હતી, હું ત્યારે નાનો હતો. અચ્છા, બરોબર છે. એટલે બેનોના મેરેજ કરવામાં તમારે ઉંમર નાની તમારી પડતી હતી. મારી ઉંમર ત્યારે તો 11-12 વર્ષની હતી. બરાબર છે. એટલે એ રીતે એડજસ્ટ ન થયું, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં ભાઈ. પછી આપણે લેણામાં આવી જાય, પછી તો સાહેબ લેણામાંથી નીકળતા તો બહુ સમય લાગે. ના, બરોબર છે. પણ આપણી નીતિ સારી હોય કે ભાઈ આપણે જે કાંઈ લેણું લીધું છે આપણે પરત કરી દેવું છે, એટલે થોડીક એના માટે મહેનત કરવી પડે છે. બરાબર છે, કોઈ વાંધો નહીં. હવે અત્યારે કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, એની હારે કાંઈ છોકરા હોય એવું હોય તો હાલે? છોકરી હોય તો હાલે, છોકરું હોય તો ના હાલે. બરાબર છે. એક દીકરી હોય તો તમને? જો 2 દીકરા તો મોટા ભાઈના જ છે. પછી એકાદો દીકરો લઈને આવે. બરાબર છે. 3 થયા, હાલો આપણે કઈ સંતાનમાં નથી કરવું. પછી કદાચ ને કોઈ મમ્મી પપ્પાને એમ કે ભાઈ નહીં સંતાન થવું જોઈએ, તો કદાચ સામે તો 4 ભાગ પડ્યા ને. એ વાત હતી તમારી. પછી છોકરો દીકરી છે એને આપણે 20 વર્ષની થાય એટલે એના ઘરે વહી જાય, આપણે જે પોગી આપશો તો એ દાંત કાઢવાની છે. બરાબર છે. દીકરો હોય તો એ જો 2 તો મારા ભાઈના છે, 3 ને એકાદો આપણો થાય. બરાબર, તો 4 વિશે તો મારે મોત થાય ને. બરાબર છે. સારો હોય તો વાંધો ના આવે, ઘરે લાવનાર. પછી એને આપણે કઈ કહી ન કે તો એને સામે પાત્ર ને કીધું મારું છોકરું લાવી એટલે હાસવતા નથી એમ છે. એ વાત તમારી સાચી છે. મન દુઃખ થાય. મન દુઃખ થાય. પછી એકબીજા ઘરમાં ખોટા ઝઘડા થાય કે મારા છોકરાને હાસવતા નથી, હું હારે લાવી. મારું તો મેં એને પાળી પોષીને મોટો કર્યો, મારું પેટ છે તો હું તો રાખું જ નહીં એમ. બરાબર છે. ઉઠીને સવારમાં કંકાસ શરૂ જ રહે, એમાં કઈ મજા ન આવે. બરાબર છે. ભલે આપણા નસીબની વાત છે, ભલે છાક ન મળે તો કઈ નહીં, ભલે છાસ રોટલો ખાઈ લે, પછી શાંતિ હોવી જોઈએ. બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? ભલે કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો, તમારો ઓડિયો આપણે મૂકશું. બરાબર? માતાજીને પગે લાગુ છું એવો ફોટો છે મારી પાસે. હાલે કાંઈ વાંધો નહીં. હાલશે ને? હાલે કોઈ પણ વાંધો. તમારું નામ શું? હિતેશ ધામેચા. તો આમાં મારો નંબર, તમારું નામ સેવ કરવું પડશે ને? હું હમણાં તમને હાય લખું છું, જીવન સંગીની લખીને મોકલી દઉં. બરાબર છે? એમાં તમે મોકલાવું છું. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હાજી. જય ભગવાન. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.